નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા શિક્ષણ સંકુલના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. અગાઉના પીરિયડમાં આપણે જોયું યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ, એટલે કે અનુકૂળતા, સમાયોજન સાધવું. અને આપણે જોયું કે નાનીના દેહાંત પછી નાના પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને તે પોતાનો બધો જ ગુસ્સો જમવા ઉપર નીકાળતા. હવે આગળ જોઈએ. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝન્ડ એટલે કેદ કરવું. તેમણે પોતાની જાતને બેડરૂમમાં કેદ કરી લીધી હતી. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. અમે રિમૂવડ એટલે દૂર કરવું. અમે નાનીની અમુક વસ્તુ, બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ, એને દૂર કરી કે જેથી નાના એ રૂમમાં રહી શકે, લિવેબલ એટલે રહી શકે તેવું. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવે એટલે લઈ જવું. નાનાએ અમને નાનીનો બેડ લઈ જવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ. ડ્રાય એટલે સૂકા અવાજમાં, એકદમ ધીમેથી, જાણે દૂર દૂરથી કોઈ બોલતું હોય એ રીતે. હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. લેટ ઇટ બી એટલે કે રહેવા દો, જેમ છે એમ રહેવા દો, તે બીજે ક્યાં જઈને સૂવાની. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસેસ અવે ફોર ઇમર્ઝન. ધ ડે એટલે કે એ દિવસે જ્યારે અમે નાનીની એસીસ એટલે નાનીની અસ્થિઓ, નાનીની અસ્થિઓ લઈને જઈ રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા હતા? ઇમર્ઝન એટલે અસ્થિ વિસર્જન માટે. ધેટ ડે ટુ, એ દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાનાએ પોતાની જાતને રૂમમાં પૂરી રાખ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે નાના નાનીના બેડ પર બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્ન એટલે અસ્થિકુંભ. નાના અસ્થિકુંભને અડ્યા અને કહ્યું, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. હવે અહીંયા ખાસ સમજજો. હી એટલે નાના. નાના બોલ્યા અને શું કહ્યું? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. તે આખી જિંદગી મારી સાથે ઝઘડ્યા જ છે. એટલે નાની ઝઘડ્યા હતા? ના, એવું નથી. અહીંયા નાના પોતાની જ વાત કરે છે, પણ નાની જેમ વાત કરતા હોય એ રીતે વાત કરી રહ્યા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. અને આ જે બદલાવ આવ્યો, નાના હવે નાનીની જેમ વાત કરી રહ્યા છે. એમને એવું લાગી રહ્યું છે કે નાની હવે મારામાં જીવિત છે, કારણ કે નાનીના દેહાંત પછી જ એમની વેલ્યુ નાનાને સમજાય છે. અને એટલે જ આ પરિવર્તન આવી રહ્યો છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે બદલાવ, ગ્રેજ્યુઅલ એટલે ધીમો. કોઈ પણ પ્રકારના બદલાવમાં સમય લાગે. બદલાવ હંમેશા ધીરે ધીરે જ આવે. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. મેં પહેલાં આ વાત ઉપર ધ્યાન ના આપ્યું, આને ઇગ્નોર કર્યું, પણ પછી આ વધારે થવા લાગ્યું. આ ઘટના રિપીટ થવા લાગી. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. બીજા દિવસે, કોટ એટલે પકડ્યા, કેચનું ભૂતકાળ છે. નાની જે કપ સિરપ લેતા હતા એ કપ સિરપ લેતા મેં એમને પકડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. અને તે મેઝરિંગ એટલે માપવું. જે રીતે નાની કપ સિરપને લેતા એ જ રીતે માપીને, સેમ રીતે માપીને નાનીની કોપી કરી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. મેં એમને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેટ? ધીસ ડેમ કપ્સ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો હું બીજું શું કરું? આ કફ મટતો જ નથી, આ કફ જતો જ નથી. exactly the same turn of phrase that Nani would have used.
અને આ એવી રીતે બોલ્યા કે જે રીતે નાની બોલતા, ટર્ન ઓફ ફ્રેશ એટલે કે જે ટોનમાં નાની બોલતા એ જ રીતે નાનાએ જવાબ આપ્યો કે બીજું હું શું કરું. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." અને તે ઊભા રહ્યા અને તેમણે કહ્યું, threw me a look. આ એક શબ્દ છે, એનો અર્થ થાય સામે જોવું. આ એક આખો શબ્દ છે, threw me a look એટલે સામે જોવું. And said અને કહ્યું કે આ બોટલ જ્યારે પૂરી થાય ત્યારે મારા માટે નવી બોટલ લઈને આવજે. I was a little taken aback. હું થોડો સરપ્રાઇઝ હતો, એટલે કે હું થોડો આઘાતમાં હતો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. તેમને ક્યારેય કફ હોય તેવું મેં જોયું નહોતું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ આ તો કંઈ જ નહોતું જે આઘાત એમણે મને થોડા દિવસ પછી આપ્યો તેની સામે આ આઘાત તો કંઈ જ નહોતો. તો કયો આઘાત હતો જોઈએ. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેરકટ. મેં એમને કહ્યું, નાના આપણે સલૂનમાં જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં ભારપૂર્વક કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમારે નથી આવવું બહાર તો હું બાર્બરને ઘરે બોલાવું. બાર્બર એટલે વાળ કાપનાર, હેર કટ કરનાર. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. તેમણે મારી સામે જોવાની તસ્દી પણ ના લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે તેમનું માથું હલાવવાનું ચાલુ કર્યું. નો નો, હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. હવે જોજો, ફરીથી એ નાનીની જેમ વાત કરી રહ્યા છે. કઈ રીતે કે હી ડઝ નોટ લાઇક માય હેર કટ. તેમણે મારા હેરકટ નહીં ગમે. નાના એવું કહી રહ્યા છે કે તેમને મારા હેરકટ નહીં ગમે. તો કોને નહીં ગમે? નાનીને નહીં ગમે એવું નથી, પણ એ એવી રીતે બોલી રહ્યા છે કે જાણે નાની એમની અંદર જીવિત હોય અને નાની જેમ આન્સર આપતા હોય ને એ રીતે બોલી રહ્યા છે કે એમને મારા ટૂંકા વાળ નથી ગમતા, તે ક્યારેય અપ્રૂવ નહીં કરે, તે ક્યારેય પરમિશન નહીં આપે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એટલે કે તેઓ નાકમાંથી બોલ્યા, એક સ્ત્રીના અવાજમાં, એટલે કે નાની જેમ વાત કરતા હોય એ રીતે બોલ્યા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ એટલે કે નાની વાત કરી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું હતું. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. હું પાછો ફર્યો થોડી ચિંતા સાથે. આઈ હેડ અ ફ્રેન્ડ. મારે એક મિત્ર હતો, ડૉક્ટર કે.ડી. કામ્બલે, અ સાયકેટ્રિક. આઈ કોલ્ડ હિમ ઓવર. સાયકેટ્રિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક, માનસિક રોગોનો નિષ્ણાંત. મારો એક ફ્રેન્ડ કે જે સાયકેટ્રિસ્ટ હતો એનું નામ છે ડૉક્ટર કે.ડી. કામ્બલે. મેં એને બોલાવ્યો. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર આવર્સ. એમણે નાના સાથે કલાકો સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગે નાના ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ડૉક્ટર કામ્બલેએ જે સવાલ પૂછ્યા તે સવાલોનો જવાબ નાનાએ આપ્યો નહીં. બટ વેન હી ડીડ અને જ્યારે બોલ્યા, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. હવે અહીંયા સમજજો કે નાના હવે નોર્મલી બોલ્યા, જે વાસ્તવિક રીતે બોલતા હતા એ રીતે જ બોલ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, તેમના પોતાના અવાજમાં. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. અને અહીંયા એક વધુ પુરાવો મળ્યો. To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only she can answer. I will ask her when she comes." જેટલા પણ સવાલ ડૉક્ટર કામ્બલેએ પૂછ્યા હતા એમાંથી એક જવાબ નાનાએ એવો આપ્યો કે આ બધા જ સવાલોનો જવાબ માત્ર ને માત્ર નાની આપી શકે. તે જ્યારે પાછી આવશે ત્યારે તેને હું પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોટ બેક. આ વસ્તુ ડૉક્ટર કામ્બલેએ પકડી લીધી અને પૂછ્યું, વેર હેઝ શી ગોન? તે ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ એટલે કે ધીરે રહીને કટાક્ષમાં નાના હસ્યા. ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. તે જ્યાં પણ જાય છે તે મને કહીને જતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પછી નાના જતા રહ્યા એટલે ડૉક્ટર કામ્બલીએ કહ્યું,
કે નાની મરી ગયા છે એ વાતને સ્વીકારી શક્યા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એટલે કે નાના હવે અહીંયા ડબલ લાઈફ જીવી રહ્યા છે. ઇન ફેક્ટ દેર ઇઝ અ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, એટલે કે નાનીના રૂપમાં વધારે જીવી રહ્યા છે અને નાના હવે નાના નથી રહ્યા, એ નાની તરીકે જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, એટલે તે પોતાની જાતને નાની તરીકે વિચારી રહ્યા છે. તે પોતાનામાં નાનીને જોઈ રહ્યા છે અને એવી રીતે જ વર્તન કરી રહ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર, જે પણ થાય છે તે તેને થાય છે, નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. ફેડ એ ફીડનું ભૂતકાળ છે. ફીડ એટલે ખાવું. એ નાની છે કે જેને ભૂખ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. એ નાની છે કે જેને તરસ લાગે છે. થર્સ્ટ એટલે તરસ. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. એ નાની છે કે જેને દુઃખ થાય છે, જેને દુઃખનો અનુભવ થાય છે. એન્ડ ઇટ ઇઝ શી હુ ટેક્સ ધ મેડિસિન. અને એ નાની છે જે દવા લઈ રહ્યા છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. એ નાના માત્ર તે દવાઓને ગળી રહ્યા છે. સ્વેલોઝ એટલે ગળી જવું. આ દરેક વસ્તુ નાનીના સંદર્ભમાં છે કે નાનામાં હવે નાની જીવિત છે. આઈ ડ્રુ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું મારા ડૉક્ટર મિત્રને ઘરે પાછો મૂકવા ગયો. હી સેડ that Nana was suffering from a sort of dissociative personality disorder. આ એક માનસિક રોગનું નામ છે, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, એટલે કે પરિસ્થિતિ સમજી શકાય તેવી હતી. હી સેડ એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ક્યોર એટલે દવા, એટલે આનો કોઈ ઉપચાર નથી. આ જે રોગ છે તે ડબલ પર્સનાલિટીવાળો, એટલે કે એક જ વ્યક્તિમાં બે વ્યક્તિત્વ હોય. એટલે જ્યારે કે એક વ્યક્તિ હોય પરંતુ તે બે વ્યક્તિની જેમ વર્તન કરી રહ્યો હોય, બે પર્સનાલિટીની જેમ વર્તન કરી રહ્યો હોય, ત્યારે તેને મનોવિજ્ઞાનની ભાષામાં આ રોગ કહેવાય, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. હી સેડ વી વિલ કીપ એટ ઇટ. અમે તેમનું ધ્યાન રાખશું. ડુ અવર બેસ્ટ. અમે અમારું 100% આપીશું. બટ એટ યોર નાનાસ એજ, પણ જે તમારા નાનાની ઉંમર છે તે ઉંમરમાં, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. હવે આ વર્તનમાં રિકવરી આવી, ફરીથી સાજા થવું એ લગભગ ઇમ્પોસિબલ છે, એટલે હવે એ શક્ય નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જ્યારે હું ત્યાંથી નીકળી રહ્યો હતો, હી આસ્ક મી, ડૉક્ટરે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ જણાવો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી અ નાની. ડૉક્ટરે પૂછ્યું કે તને એવો શું ફરક પડે કે એ નાના હોય કે નાની હોય, તને એનાથી શું ફરક પડવાનો? એ નાનીની જેમ જીવે છે તો તને શું ફરક પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. તે નાના બનીને રાયતા ખાય or refuses to eat raita by morphing into your નાની. તે નાના રહીને રાયતા ખાય અથવા તે નાની બનીને રાયતાને રિફ્યુઝ કરે અથવા રાયતું ના ખાય તો તને એનાથી શું ફરક પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને જે રીતે જીવવું છે એ રીતે જીવવા દે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું ત્યાંથી મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened and a lot less worried by what Dr. Kamble had said. Burden એટલે ભાર. Unburden એટલે ભાર વગરનું. હવે મારા ઉપરથી ભાર ઉતરી ગયો હતો, મારા મગજ પરથી ભાર ઉતરી ગયો હતો. હવે હું રિલેક્સ ફીલ કરતો હતો, કારણ કે ડૉક્ટર કામલેએ જે કહ્યું કે એ નાના હોય કે નાની હોય, તને એનાથી શું ફરક પડે છે, એટલે આ વસ્તુ, આ વાતચીત પછી મારા મગજમાંથી એક ભાર ઉતરી ગયો હતો. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. અને મેં એવું વિચાર્યું કે જે રીતે નાના અત્યારે નાની સાથે અનુકૂળતા સાધી રહ્યા છે, એડજસ્ટ થઈ રહ્યા છે, એવી રીતે અમારે પણ નાના સાથે એડજસ્ટ થવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું નાનાને એમના રૂમમાં ઉઠાડવા માટે ગયો, આઈ ફાઉન્ડ
હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં તેમને નાનીના બેડમાં સૂતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ. મેં બ્લેન્કેટ હટાવ્યું. ટુ વેક હિમ અપ. એમને ઉઠાડવા માટે, એમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન્ડ. હું શોક્ડ. સ્ટન એટલે શોકનું સિનોનિમ છે, સમાનાર્થી. હું આઘાતમાં હતો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીના કપડાં પહેરીને સૂઈ રહ્યા હતા, ધોતી અને બ્લાઉઝ. એટલે કે નાના અહીંયા પૂરેપૂરી રીતે નાનીની જેમ જીવી રહ્યા હતા. એટલે એમને એક એવો પછતાવો હતો કે મેં લાઈફ ટાઈમ તેની સાથે ઝઘડો જ કર્યો છે, તેને હેરાન કરી છે. પણ હવે નાનીના દેહાંત પછી, નાનીના મૃત્યુ બાદ નાનાને નાનીની વેલ્યુ સમજાય છે અને હવે તે નાની તરીકે જીવી રહ્યા છે અને એ નાનીના મૃત્યુને સ્વીકારવા તૈયાર જ નથી. અને એટલે જ આ યુનિટનું નામ આપ્યું છે ધ એડજસ્ટમેન્ટ, સમાયોજન, અનુકૂળતા, જતું કરવું. તો આપણો યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.